ડિગ્રી ચોર ગોપાલના આ સંપૂર્ણ ટોલકી, જેને ગુજરાતથી કંઈ લેવા દેવા નથી, ગુજરાતના વિકાસથી કંઈ લેવા દેવા નહીં, ફક્ત ફાંકા ફૌજદારી કરીને સોશિયલ મીડિયામાં રહેવું છે, આ લોકો ફરજી 80,000 હસ્તાક્ષર કરાવીને ખેડૂતથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અરજી આપવા ગયા હતા. હું ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયા અને તેમના આ સમગ્ર ભવાઈના ટીમને એક કહેવા માંગુ છું અને પણ ગુજરાતની જનતાની તરફથી પૂછવા પણ માંગુ છું કે તમે જે 80,000 ખેડૂતોના હસ્તાક્ષરની વાત કરો છો, તો ગુજરાતની જનતા કેવી રીતે ભરોસા કરી લે? હોઈ શકે છે કે આમાં 2,000 હસ્તાક્ષર ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયા પોતે કર્યા હોય, 3,000 હસ્તાક્ષર ભવાઈની ટીમના મુખિયા ઈસુદાન ગઢવી પોતે કર્યા હોય, અને શું ખબર કેજરીવાલ જે દિલ્હીથી અહીંયા આવ્યા હતા 1,000 હસ્તાક્ષર કેજરીવાલ પણ કરીને અહીંયાથી ગયા હોય. ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયા અને એમના ભવાઈની ટીમથી હું એ પૂછવા માંગુ છું કે ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયા ગુજરાતની જનતાને એ બતાવે કે ડિગ્રી ચોર જે અરજી લઈને ગુજરાતની દેવતુલ્ય જનતાથી ચૂંટાયેલા ભૂપેન્દ્ર પટેલ સાહેબ પાસે ગયા હતા. આ ઈસુદાન ભૂપેન્દ્ર પટેલને જોઈ રહ્યા છે, એપ્લિકેશન જે આપી રહ્યા છે એ સમયે આ ડિગ્રી ચોર ગોપાલ, આ મનોજ સોરઠિયા, આને હું ઓળખતો નથી, અને આ ચેતર વસાવા, દેવતા સામે નજર નહીં છે આ લોકોના નજર કેમેરા સામે છે કે ભાઈ જોઈ લે, હું આ ફિલ્મના મેન વિલન છું. અહીંયા આ ત્રણેય વચ્ચે કોણ મેન વિલન છે આની પ્રતિસ્પર્ધા ચાલી રહ્યા છે. ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયા અને તેમના ભવાઈની સમગ્ર ટીમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અરજી આપવા ગયા હતા. આખી આ ફોટો સેશનના માધ્યમથી ભવાઈ કરવા ગયા હતા. એ ગુજરાતની જનતા ખાસ નોંધ લેજો. જેવી રીતે હું કોચિંગ સંસ્થાનને રેગ્યુલેટ કરવા માટે સરકાર એક બિલ બનાવે, આ અરજી લઈને એકલા કુબેરભાઈ ડિંડોર સાહેબ જે તત્કાલીન શિક્ષા મંત્રી હતા એમને આપવા ગયા હતા. અને 2 દિવસ પછી સરકારે કમિટીની રચના કરી. જો ડિગ્રી ચોર ગોપાલ અને ગોપાલની ભવાઈની ટીમ ખેડૂતના સાચા હિતૈષી હોત તો કોઈ પણ એક વ્યક્તિ પોતાના એપ્લિકેશન લઈને, અરજી લઈને મુખ્યમંત્રી સાહેબને આપીને સારી રીતે સંભળાવી શકે છે અને ખેડૂત માટે સરકાર પગલાં લઈ શકે છે. ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયાની ભવાઈની ટીમના મુખિયા ઈસુદાન ગઢવી પોતાના ગોદી યુટ્યુબર સામે એ કહેતા હતા કે 80,000 ખેડૂતોના હસ્તાક્ષર લઈને હું મુખ્યમંત્રી પાસે જઈ રહ્યા છું. ગુજરાતની જનતા નોંધ લેજો કે આ એક પાનામાં 80,000 કિસાનોના, ખેડૂતોના હસ્તાક્ષર આવી શકે છે. અને જો બીજા પેજ ઉપર ખેડૂત હસ્તાક્ષર કર્યા છે તો કેમેરા સામે તમે આ હસ્તાક્ષર કેમને રજૂ કર્યા?
કેમ કે ડિગ્રી ચોર ગોપાલના સમગ્ર ભવાઈના ટીમના જે મુખિયા છે ઈસુદાન ગઢવી, એના આકા શરાબ ઘોટાલાના આરોપી કેજરીવાલ સુપર નૌટંકીબાજ છે. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, આજથી 2 દિવસ પહેલા ડિગ્રી ચોર ગોપાલના આ સંપૂર્ણ ટોલકી, જેને ગુજરાતથી કંઈ લેવા દેવા નથી, ગુજરાતના વિકાસથી કંઈ લેવા દેવા નહીં, ફક્ત ફાંકા ફૌજદારી કરીને સોશિયલ મીડિયામાં રહેવું છે, આ લોકો ફરજી 80,000 હસ્તાક્ષર કરાવીને ખેડૂતથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અરજી આપવા ગયા હતા. તમે આ જોઈ લો, આ ડિગ્રી ચોર તમે અહીંયા જુઓ. ઈસુદાન ગઢવી ના નજર ક્યાં છે? મુખ્યમંત્રી સાહેબ ઉપર, કે સાહેબ આ અરજી નોંધ લેજો. આ ડિગ્રી ચોરના નજર ક્યાં છે? કેમેરા ઉપર, કે ભાઈ જોઈ લે, હું આવું છું કે નહીં કેમેરામાં, અને મને બીચમાં રહેવા દે. તો આના ઉપર હું આજે એક વિડીયો બનાવી રહ્યા છું કે ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયાની ભવાઈની ટીમ અરજી આપવા ગયા હતા કે ત્યાં ભવાઈ કરવા ગયા હતા? એક અરજી માટે આટલા લોકો ફક્ત ફોટો સેશન માટે? તો મિત્રો, અહીંયા હું એક પંચ કહેવા માંગુ છું. ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયા અને તેમના ભવાઈની સમગ્ર ટીમ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને અરજી આપવા ગયા હતા. આખી આ ફોટો સેશનના માધ્યમથી ભવાઈ કરવા ગયા હતા. એ ગુજરાતની જનતા ખાસ નોંધ લેજો. મિત્રો, પોતાના ગોદી યુટ્યુબર અને સોશિયલ મીડિયાના લોકોને બોલાવીને આ લોકો આવી રીતે પ્રસ્તુત કર્યા હતા કે આ લોકો નેપોલિયન જેવા ઓસ્ટ્રિયા સાથે યુદ્ધ જીતીને આવ્યા છે, અથવા ઉત્તરી ઇટલીમાં યુદ્ધ જીત્યા છે. આવી રીતે કહી રહ્યા હતા. અરે ભાઈ, ખેડૂતના સમસ્યાઓ, ખેડૂતના સમર્થનમાં હું પણ છું. હું પણ કોચિંગ સંસ્થા વિશે રેગ્યુલેટ કરવા માટે અરજી લઈને ગયા હતા. એકલા ગયા હતા. કુબેરભાઈ ડિંડોર સાહેબને આપીને આવ્યા, અને તમે જોઈ લો 2 દિવસ પછી સરકાર જે છે કમિટીની રચના કર્યા છે. તો જો તમારા મન સાચા હોત તો તમે આ રીતે ફોટો સેશન કરીને ભવાઈ નહીં કર્યા હોત. મિત્રો, તમે અહીંયા એક પંચ સાંભળો. જેવી રીતે હું કોચિંગ સંસ્થાનને રેગ્યુલેટ કરવા માટે સરકાર એક બિલ બનાવે, આ અરજી લઈને એકલા કુબેરભાઈ ડિંડોર સાહેબ જે તત્કાલીન શિક્ષા મંત્રી હતા એમને આપવા ગયા હતા. અને 2 દિવસ પછી સરકારે કમિટીની રચના કરી. જો ડિગ્રી ચોર ગોપાલ અને ગોપાલની ભવાઈની ટીમ ખેડૂતના સાચા હિતૈષી હોત તો કોઈ પણ એક વ્યક્તિ પોતાના એપ્લિકેશન લઈને, અરજી લઈને મુખ્યમંત્રી સાહેબને આપીને સારી રીતે સંભળાવી શકે છે અને ખેડૂત માટે
સરકાર પગલાં લઈ શકે છે. પણ નહીં દોસ્તો, ડિગ્રી ચોર ગોપાલ અને એમની ભવાઈની ટીમને ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયામાં ફાંકા ફૌજદારી કરવાની છે. હવે મિત્રો આગળ વધીએ. ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયાના ભવાઈની ટીમના મુખિયા ઈસુદાન ગઢવી સોશિયલ મીડિયામાં એ કહ્યા હતા કે હું 80,000 ખેડૂતોના હસ્તાક્ષર લઈને મુખ્યમંત્રીને આપીને આવ્યા છું. અરે ભાઈ, ભવાઈની ટીમના મુખિયા, આ એક પાનામાં 80,000 લોકોના હસ્તાક્ષર આવી જશે અને જ્યારે તું ફોટો એટલે કેમેરા સામે કરાવીને આ ભવાઈ કરી રહ્યા હતા તો તું કેમ ને 80,000 ખેડૂતોના જે હસ્તાક્ષરવાળા પાના છે એને આગળ કર્યા? ગુજરાતની જનતા નોંધ લેજો, આ લોકો ફક્ત અને ફક્ત નૌટંકી કરવામાં માહિર છે. કેમ કે આમના આકા શરાબ ઘોટાલાના આરોપી કેજરીવાલ સુપર નૌટંકીબાજ છે. મિત્રો, હું અહીંયા એક પંચ કહેવા માંગુ છું. ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયાની ભવાઈની ટીમના મુખિયા ઈસુદાન ગઢવી પોતાના ગોદી યુટ્યુબર સામે એ કહેતા હતા કે 80,000 ખેડૂતોના હસ્તાક્ષર લઈને હું મુખ્યમંત્રી પાસે જઈ રહ્યા છું. ગુજરાતની જનતા નોંધ લેજો કે આ એક પાનામાં 80,000 કિસાનોના ખેડૂતોના હસ્તાક્ષર આવી શકે છે અને જો બીજા પેજ ઉપર ખેડૂત હસ્તાક્ષર કર્યા છે તો કેમેરા સામે તમે આ હસ્તાક્ષર કેમને રજૂ કર્યા? કેમ કે ડિગ્રી ચોર ગોપાલના સમગ્ર ભવાઈના ટીમના જે મુખિયા છે ઈસુદાન ગઢવી, એના આકા શરાબ ઘોટાલાના આરોપી કેજરીવાલ સુપર નૌટંકીબાજ છે. દોસ્તો, હસ્તાક્ષર અભિયાન યુરોપમાં ડાબેરી લોકો પણ કરતા હતા 19મી શતાબ્દીમાં. એમાં કેટલાક જાલી હસ્તાક્ષર પણ કરીને આ લોકો રાજાને સામે લઈને જતા હતા. ઈસુદાન જે 80,000 હસ્તાક્ષર લઈને ભૂપેન્દ્ર પટેલ સાહેબ પાસે ગયા છે, આની ખાતરી કોણ આપશે કે આ 80,000માં 80,000 હસ્તાક્ષર સાચી છે? કેમ કે આ લોકો પણ જો SIRમાં એ વાંધો ઉઠાવી શકે છે કે ભાઈ ખોટી રીતે નામ બીજેપી કાઢી શકે છે, તો આ લોકો કોઈ દૂધથી ધોયેલા તો છે ને? આ લોકો પણ હોઈ શકે છે કે 80,000 હસ્તાક્ષરમાં 5,000 હસ્તાક્ષર ગોપાલ ઇટાલિયા, સોરી ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયા, 5,000 ઈસુદાન, 3,000 હસ્તાક્ષર ચેતર વસાવા, આવી રીતે 80,000 જાલી હસ્તાક્ષર ભૂપેન્દ્ર પટેલ સાહેબને મોકલીને આ લોકો આવી ગયા હોય? તો દોસ્તો, તમે અહીંયા એક પંચના રૂપે હું ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયા અને તેમના આ સમગ્ર ભવાઈના ટીમને એક કહેવા માંગુ છું અને પણ ગુજરાતની જનતાની તરફથી પૂછવા પણ માંગુ છું કે તમે જે 80,000 ખેડૂતોના હસ્તાક્ષરની વાત કરો છો તો ગુજરાતની જનતા કેવી રીતે ભરોસા કરી લે? હોઈ શકે છે કે આમાં 2,000 હસ્તાક્ષર ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયા પોતે કર્યા હોય, 3,000 હસ્તાક્ષર ભવાઈની ટીમના મુખિયા
ઈસુદાન ગઢવી પોતે કર્યા હોય અને શું ખબર કેજરીવાલ જે દિલ્હીથી અહીંયા આવ્યા હતા 1000 હસ્તાક્ષર કેજરીવાલ પણ કરીને અહીંયાથી ગયા હોય. તો ગુજરાતની જનતા તમે આ લોકોથી દૂર રહેજો. આ લોકો ફક્ત અને ફક્ત ભાજપની બી ટીમ છે. આ લોકો ફક્ત કોંગ્રેસને હરાવવા માટે અહીંયા આવ્યા છે અને ભાજપને 2027માં 170 સીટ આપશે હું આજે કહી રહ્યા છું. હવે મિત્રો તમે આ જે દૃશ્ય છે આ જોઈને તમે જુઓ, ચહેરા જુઓ ને. અરે ભાઈ, મંદિરમાં દેવતા અહીંયા છે, તું સામે શું જોઈ રહ્યા છે? તમે દેવતા સામે ગયા હતા ને. દેવતા કેમ કે ગુજરાતની જનતા ચૂંટીને જેના મોકલ્યા છે. તો ગુજરાતની દેવતુલ્ય જનતાના જે પ્રતિનિધિ હોય એ દેવતા હોય. જે દિવસે આ સીટ ખુરશી ઉપર કોઈ બીજા બેસી જશે તે દેવતા થઈ જાય. તો હું ડિગ્રી ચોરથી પૂછવા માંગુ છું કે તમે દેવતાને અરજી આપવા માટે ગયા હતા, આખી ભવાઈમાં મેન હીરોના રોલ કરવા માટે ગયા હતા, પણ મને લાગે છે હીરો તો આ છે ને વિલનના રોલ કરવા માટે ગયા હતા. તો મિત્રો, અંતિમ પંચ સાથે હું આજ પોતાના વક્તવ્ય પૂરું કરું છું. ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયા અને એમના ભવાઈની ટીમથી હું એ પૂછવા માંગુ છું કે ડિગ્રી ચોર ગોપાલ ઇટાલિયા ગુજરાતની જનતાને એ બતાવે કે ડિગ્રી ચોર જે અરજી લઈને ગુજરાતની દેવતુલ્ય જનતાથી ચૂંટાયેલા ભૂપેન્દ્ર પટેલ સાહેબ પાસે ગયા હતા. આ ઈસુદાન ભૂપેન્દ્ર પટેલને જોઈ રહ્યા છે, એપ્લિકેશન જે આપી રહ્યા છે એ સમયે. આ ડિગ્રી ચોર ગોપાલ, આ મનોજ સોરઠિયા, આને હું ઓળખતો નથી, અને આ ચેતર વસાવા. દેવતા સામે નજર નહીં છે આ લોકોના. આ લોકોના નજર કેમેરા સામે છે કે ભાઈ જોઈ લે, હું આ ફિલ્મના મેન વિલન છું. અહીંયા આ ત્રણેય વચ્ચે કોણ મેન વિલન છે આની પ્રતિસ્પર્ધા ચાલી રહ્યા છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.